की माँ आई आशापुरा मात की उमिया मात की खूब खूब धन्यवाद। आज आ पवित्र पटांगणની અંદર રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન અત્રે રજૂ કરી રહ્યા છે અને એની વચ્ચે મોગેરા મહેમાન શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આપણા વિસ્તારના ધારાસભ્ય અત્રે પધાર્યા છે, તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને બે શબ્દ કહેશે। શ્રી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા। હનુમાનજી મહારાજ કી જય। આ તો પ્રોગ્રામમાં આપણે સામનું ડિસ્ટર્બ કરે એવું થયું, પણ છતાં આપણે પાંતિયાના રામા મંડળ આખાને જય રામાપીર અને ધાવડા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન હનુમાનજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે તમામ ગામના ભેગા મળી અને આયોજન રાખ્યું છે એ બદલ બધાને અભિનંદન આપું છું। અને રામા મંડળ એટલે પાંતિયાના એટલે કાંઈ કદાચ કાંઈ ખામી ન હોય, આપણા જેટલા કચ્છના વસે છે, રાયપુર હોય, બેંગ્લોર હોય, મુંબઈ, બધે એમને પેલાતા હોય, પણ રામા મંડળ જ્યાં પાંતિયાનું હોય ત્યાં કરે કોઈ જાતની ખામી ન હોય। અને ખરેખર આપણે રામા મંડળ આ કોઈ નાટક રીતે કે કલાકાર રીતે જોવાનું નથી, તમે ભાવથી જુઓ એને, આ સાક્ષાત ભગવાનના રૂપમાં જુઓ। અને આ જે કલાકાર છે એમને બધી ભગવાનની મહેરબાની છે, મોટા મોટા ખેડૂત છે, જબરા આપણાથી પણ બધી જ્ઞાતિ છે, આહિર સમાજ છે, બ્રાહ્મણ છે, લબારી છે, ખાસ કરી મોટા ભાગ પટેલનો તમામ જ્ઞાતિના છે, એમને કોઈ જાતની કાંઈ નથી, પણ છતાં એક આપણો હિન્દુ ધર્મ ટકી રહે અને એક આપણો પ્રચાર થાય હિન્દુ સમાજનો। અને વધારામાં ગૌ સેવા માટે જે એમને મહેનત કરે છે એના માટે આખી કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મને ખૂબ જ ભાવ છે, ખરેખર આપણે એટલા પ્રોગ્રામમાં જઈ નથી શકતા, હાજરી નથી લઈ શકતા, પણ છતાં પણ જે મોટા મોટા કલાકાર આપણે ધીરુભાઈ હોય, વિશ્રામભાઈ, અત્યારે જે અજમલ રાજાનો જે પાત્ર લીધો છે એ ખરેખર વિશ્રામભાઈને આમ કોપી ટુ કોપી એને આપણે ધન્યવાદ આપ્યો અમને, તો આખી રામા મંડળને હું ધન્યવાદ આપું છું। અને આ રામા મંડળની ટીમને હું 5100 રૂપિયા ભેટ પણ આપું છું। જય રામાપીર। અત્રે પ્રદ્યુમનસિંહ જાડેજાએ જે 5100 રૂપિયાની ભેટ આપી છે, તો પરમાત્મા માં આઈ આશાપુરા અને બાબા રામદેવજી એમને અનેક ગણી શક્તિ આપે અને આવા સત્કાર્યોની અંદર તેઓ સદાય અગ્રેસર રહે એવી પરમાત્માને પ્રાર્થના। અને અત્યારે જે સન્માન આપણે કર્યું તલવાર અને શાલ આપીને, તો એ તલવાર અને શાલ તેઓ રામા મંડળને ભેટ આપે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સદાય રામદેવજી મહારાજ તેની ચડતી રાખે। सियाराम। इधर सियाराम वाला लोग बहुत रहते हैं, इधर मंदिर तो है ना, जगमग जगमग था है, उधर हमें पूजा करता है, पर पूजा हमें कैसी करता है देखिया छे, देखो हमें कैसी पूजा करता है। नहीं देखा ने तो मैं इधर पूजा करता हूँ। ધીરે આજમાં
અહીં સામે મંદિર દેખાય છે. મંદિર છે તો એમાં પૂજારી દેવ પણ હશે. તો ચાલ પૂજારી દેવને બોલાવો. હરે પૂજારી દેવ, પૂજારી દેવ. કેસે બરાડા પાડતા છો? હરે પૂજારી દેવ, હા કોનું મંદિર છે? આ ગામવાળાનું છે. હરે પૂજારી દેવ, એમ નથી પૂજારીના પૂછતો. થોડા મંદિર હોય. આ મંદિરમાં કયા દેવ બિરાજ છે હું એમ પૂછું છું. એનું કઈ નક્કી નથી. તમે પૂજા કરો છો ને તમને ધ્યાન નથી? ધ્યાન તો છે પણ આપણે આવીને અલગ અલગ નામ લે. કોઈ ભોળો કે કોઈ શંકર કે કોઈ શિવ કે આપણે શું નક્કી કરવા? હરે પૂજારી દેવ, ભગવાન તો એક જ ભોળેનાથ છે પણ એના નામ અનેક છે. ના મને કોઈ આપણે શું ગુનો કર્યો? આપણે જે નામ લેના નામની ટોકરી વગાડી દેવી. હરે પૂજારી દેવ, તો એ ભોળા શંભુના દર્શન કરવા છે પૂજારી દેવ. અત્યારે અડધી રાત્રે નાયા ધોયા વગર? હરે પૂજારી દેવ, ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનના મંદિરમાં જવું હોય તો સ્નાન કરીને જ આવવું પડે. રાત્રે 12, 12:30 વાગે કે 1 વાગે કોઈ નાઈ ના આવે ખરો? ના આવે. સવારમાં 4 વાગ્યા હોય તો ઠીક છે. નહીં પૂજારી દેવ, ખરેખર મારા ઉપર વિશ્વાસ રાખો, હું સ્નાન કરીને જ આવ્યો છું. મારા જે અઘોરી તો થઈ ગયો હો, પણ હવે હાલ ભલે બાપુ દર્શન કરે, ભલે ને કરવા દે. ભલે હાલ હાલ. एक बिली पत्रम एक पुष्पम, एक बिली पत्रम एक पुष्पम, एक लोटा जल की दात, अरे दयालु रीझ के देत है चंद्रमोरी फल जा, दयालु रीझ के देत है चंद्रमोरी फल जा। तो कैलाश के निवासी हिन मुबारबाद हूँ, हिन मुबारबाद हूँ, आयो सगन तिहार भोले तार तार, आयो सगन तिहार शंभु तार तार। भक्तों को भी तू शिव नीरास ना किया, शिव नीरास ना किया, मंगा जो दीन चाहा वरदान दे दिया, मंगा जो दीन चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाई जा बड़ा दातार तू, बड़ा है तेरा दाई जा बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार तू। हे बड़ा दातार तू, हे आयो सगन तिहार भोले तार तार तू, आयो सगन तिहार शंभु तार तार क्या नहीं क्या नहीं दिया शिव हम क्या प्रमाण में, हम शिव क्या प्रमाण में, उसे गए त्रिलोक शंभु तेरे नाम से, उसे गए त्रिलोक शंभु तेरे नाम से।
33 કરોડ દેવતાનો આગેવાન ઇન્દ્ર આ 6 માસથી અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. એવો તે કોણ કાળા માથાનો માનવી જે આ તપ કરી મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે છે? તો ચાલ અમારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. ના ના હું નથી આ બેઠો આ બાજુ. અરે આ શું કોઈ દિવસની અને આજ મારું ધનુષ પાછું પડે છે. તો ચાલ બીજી વખત મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. અરે આ શું મારું બીજી વખત પણ ધનુષ પાછું પડે છે. માટે મદદ રૂપે બ્રહ્માદેવને પુકારો. આજે ઇન્દ્ર રે બોલાવે આવજો રે આવજો કાશીપુર મોજાન આવજો કાશીપુરી મોજાન. આજ ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજો રે. ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા આવ્યા રે આયા કાશીપુરી મોજાન આયા કાશીપુરી મોજાન. આજ ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા આવ્યા રે. કહો ઇન્દ્રદેવ, આમ અચાનક બોલાવાનું કારણ? અરે બ્રહ્મદેવ, આપ જાણ છો છતાં અજાણ ન થાવ. પૃથ્વીના પાલનહારા અણુ અણુમાં વસનારા આજ 6 માસથી અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જે આજ કાળા માથાનો માનવી તપ કરી મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે છે. જો આપ આજ્ઞા આપતા હોવ તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. નહીં, શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જે રીતે આ તપસ્ના લીધે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આપ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુ દેવને બોલાવી. જલ્દીથી બોલાવો. આજ બ્રહ્મા દે સામરે વિષ્ણુ આવજો કાશીપુરીની મોજાડ કાશીમાં પડ્યા તમારા ગામ. બ્રહ્મા દે સામરે વિષ્ણુ આજ બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુ આવ્યા કાશીપુરીની મોજાર કાશીમાં સુરે પડ્યા મારા કામ. આજ બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુ આવ્યા. અરે બ્રહ્મદેવ, આમ અચાનક આજે તમે મને અહીં બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું દેવ? હા દેવ, આપને તો ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, આપ સર્વે દેવલોક આ દેવભૂમિમાં જ્યારે સભા ભરીને બેઠા છો, એમાં વળી મારું શું કામ પડ્યું ઇન્દ્રદેવ? અરે વિષ્ણુદેવ, આપ જાણ છો છતાં અજાણ ન થાવ. પૃથ્વીના પાલનહારા અણુ અણુમાં વસનારા આપ જો મારા મુખેથી જ સાંભળવા માંગતા હો તો જે આ સામે કાળા માથાનો માનવી તપ કરી મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે છે, જો આપ આજ્ઞા આપતા હો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. શાંત થાવ ઇન્દ્રદેવ. આપ આવડા કોપરાયમાન શા માટે થાવ છો? કારણ કે જે તપસ્વીના તપોબળથી તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, આ બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તો હે ઇન્દ્રદેવ, એ તપસ્વીના તપોબળથી મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. ઇન્દ્રદેવ, એ કાળા માથાનો માનવી કોણ છે એ હું પણ નથી જાણતો, પરંતુ એટલું અવશ્ય જાણું છું દેવ, જે આ 3 લોકને ડોલાવી શકતો હોય કદાચ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ, ભગવાન ભોળાનાથનું જપ કરી રહ્યો છે, ભગવાન ભોળાનાથનું તપ કરી રહ્યો છે. આ કાળા માથાના માનવીને તો પરમપિતા પરમાત્મા ભગવાન ભોળાનાથ જ ઓળખતા હશે. જો તમે કહેતા હો તો આપણે 3 દેવ સાથે મળી કૈલાસ પર્વત ઉપર ચાલી ભગવાન ભોળાનાથને જો વિનંતી કરશું તો ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. હાલો હે મારે જાય, હાલો રે માડે, હાલો હે મારે જાય, હાલો રે માડે, હે માડે રે તા
ભગવાન હાલો હે મારે જાય હાલો રે મારે હાલો હાલો હે મારે જાય હાલો રે જય હો ભોળાનાથની જય હો જય હો ભોળાનાથની જય હો. પધારો દેવો પધારો. આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરીની અંદર આવ્યા છો. આપ સર્વે દેવોનું સ્વાગત છે. કહો દેવો, આમ અત્યારે અચાનક કૈલાસપુરીની અંદર આવવાનું કોઈ કારણ? હા પ્રભુ, આપ સ્વયં બધું જાણો છો, છતાં જો અમારા મુખેથી સાંભળવા માંગતા હો તો હે પરમપિતા, જ્યારે જ્યારે દેવોને ભીડ પડી છે પ્રભુ આપના શરણે આવ્યા છે. આજે પણ કોઈ કાળા માથાનો માનવી પ્રભુ પૂરું બ્રહ્માંડ ડોલાવી રહ્યો છે અને આપના નામનું જપ કરી રહ્યો છે. હે ભોળાનાથ, ઇન્દ્રદેવને એવું લાગે છે કે એમનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે, એટલે કાળા માથાનો માનવી કદાચ એમનું ઇન્દ્રાસન જૂટવી લેવા માંગે છે. હે પરમપિતા, આપની પાસે દેવો આ એક સમસ્યા લઈને આવે છે પરમપિતા, એટલા માટે જ ઇન્દ્રદેવ આપની સાથે વાત કરવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આ સર્વે દેવો સભા ભરી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ ઇન્દ્રદેવ? અરે ભોળાનાથ, આપ તો સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા, આપ તો સર્વસ્વ જાણો છો. આપ જો મારા મુખેથી જ સાંભળવા માંગતા હો તો જ્યાં સામે કાળા માથાનો માનવી તપ કરી અને મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે છે, બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, વિષ્ણુદેવની વૈકુંઠપુરી ડોલી રહી છે, જો આપ મને આજ્ઞા આપતા હો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. શાંત થાવ, શાંત ઇન્દ્રદેવ. આપ આવડા કૃપાએ માનસાને થાવ છો. જાણું છું આપની ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્માદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે અને વિષ્ણુદેવની વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. તો હે ઇન્દ્રદેવ, એ કોઈ કાળા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે. સદાય મારી ભક્તિ કરી રહ્યો છે અને એ ભક્તિના પ્રતાપે આપ સર્વે દેવોના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે. અને હા ઇન્દ્રદેવ, એ મારા પરમ ભક્તને આપના ઇન્દ્રાસનોની કોઈ આશા નથી. એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાવ, બ્રહ્મા બ્રહ્મપુરી માં જાવ. સપના રે દઈને ભોળાનાથ આવશે. વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરીની મુજાર, દેવ ચાલ વૈકુંઠપુરીની મુજાર. એવા સપના રે દઈને ભોળાનાથ આવ. સ્વામીનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન? હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે આવી છું. હા દેવી, હું તો એક મારો પરમ ભક્ત જે આજ 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે, હું તેમને વરદાન દેવા માટે આવ્યો છું દેવી. હા સ્વામી, તમારા ભક્ત જો આ 6 માસથી આ તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને જરૂર નથી. એમને તો એક સાક્ષાત અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. તો માટે આપ તો જાણો જ છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ. જેવી પ્રભુ તમારી આજ્ઞા. ઉમા તમે કૈલાસપુરી માં જાવ દેવી, કૈલાસપુરી માં જાવ.
સપના રે રહીને ભોળાનાથ આવશે. ઇન્દ્રદેવને ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્મદેવને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને ઉમિયાજીને કૈલાસપુરીની અંદર મોકલ્યા. તો મારો પરમ ભક્ત પોકળગઢનો રાજા અજમલ જે 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે, તો ચાલ આજ હું તેને સપના આપું. અરે મારા ભોળીલા ભક્ત અજમલ, તારી ભક્તિ પરિપૂર્ણ થઈ ચૂકી છે. તે તો દેવોના ઇન્દ્રાસનો ડળાઈધા ભક્ત. જાણું છું તારી રૈયત તને વાજ્યો વાજ્યો કઈ પુકારી રહી છે. તારા વાજ્યા મેણા હું અવશ્ય ભાંગીશ. તો અહીંથી તારે ઘેર પોકળગઢ જા. પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ રણછોડરાયને ધરાવજે, તો તારા વાજ્યા મેણા ભાંગશે. તારી સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે. જાત અને આ ભોળાનાથનું વચન છે. અરે હા, કેવી આકાશવાણી થઈ રહી છે. હું જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો, આકાશવાણી થઈ કે હે અજમલ, અહીંથી તું પોકણગઢ જા. પોકણગઢ જઈ સવા સે ગેરચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકાધીશને ધરાવજે, તો તારા મનના કોટ પૂરા થશે. તો પૂજારી પાસે આજ્ઞા લઈ હું પોકણગઢ પાછો જાઉં. પૂજારી દેવ પણ નિદ્રાધીન થયા લાગે છે. પૂજારી દેવ, હો પૂજારી દેવ, कैसे आधी रात को बराड़ा पाड़ता छे, નથી ઊંઘતા, નથી કોઈને ઊંઘવા દેતા. હરે પૂજારી દેવ, તમે તો ખરેખર નિંદ્રા અવસ્થામાં હતા. હતો જ ને. ત્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો. ત્યારે આકાશમાંથી વાણી થઈ કે હે અજમલ, અહીંથી તું પોકણગઢ જા. અહીંયા પૂજારીનું લોહી ન પી એમ જ ને. ત્યાં જઈ સવા શેર ઘેરચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકા જજે. દ્વારિકામાં રણછોડરાયને ધરાવજે, તો તારા મનના કોટ પૂરા થશે. પૂજારી દેવ, તમે આજ્ઞા આપો તો હું મારા વતનમાં પાછો જાઉં. અહીંયા ધરાવવા જ ન કીધું. નહીં પૂજારી દેવ, જાઓ. તમે પ્રેમથી આજ્ઞા આપો તો હું મારા ઘરે પાછો જાઉં. હા જાઓ જાઓ. ખબર ટોકરીએ લેતા જાઓ. અડધી રાત્રે હેરાન આપને કરે અને લાડો આપી દે ખવડાવે. આ ધંધો ન કરાય. આપણે આ ભોળાની સેવા નથી કરી. તમારે કોઈને સેવા કરી હોય તો હથિયાર દેતો જાવ. કોઈ હા નથી પાડતો. ભોળાથી તો બધા નડી જ આવી ગયા લાગે છે. કાંઈ વાંધો નહીં. લે આ ટોકરી મૂકી આથી તારી નોકરી. આની નોકરી કરાય ન કરાય? લે આ ચીપીઓ બેઠો બેઠો ખખડાવજે રે. આને તો 6 મહિનામાં તો આકાશવાણી થઈ ગયું, સપના આવી ગયા. આપણે 60 વર્ષથી આવડી જટા વધી ગઈ તો એક સપનું ના આવ્યું તો આપણે જટા વધાર્યું. જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. હરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી આપ સ્વયં મારી દ્વારિકામાં પધાર્યા છો. આપનું સ્વાગત છે. કહો ભોળાનાથ, આપને હું શું સેવા કરું? હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. હા પ્રભુ, આપને મારી સાથે વાત કરવી હોય તો આપ ઘણી ખુશીથી વાત કરી શકો છો. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. હરે ભોળાનાથ, તમને દ્વારિકાધીશ ઉપર શું વિશ્વાસ નથી પ્રભુ કે તમે આજ મારી પાસે વચન માંગી રહ્યા છો? હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે
જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા ભોળાનાથ, આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે. પ્રભુ આપને જે જોઈએ તે માગી લે. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ આ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં પ્રભુ, આપ સ્વયં જાણો છો આ દ્વારિકાધીશનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. પ્રભુ આપ ચિંતા છોડી દો, ખુશીથી વાત કરો. હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે આ મૃત્યુલોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે આ પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. અરે પ્રભુ, તમે મારી પાસે આ કેવું વચન માગી લીધું ભોળાનાથ? આ મૃત્યુલોકની અંદર મારું અવતરણ? નહીં નહીં પ્રભુ, મને ક્ષમા કરો. આપને જોઈએ તો કોઈ બીજું વચન માગી લો ભોળાનાથ. હું મૃત્યુલોકમાં અવતાર ધારણ નહીં કરી શકું. હા કૃષ્ણ, એટલા જ માટે મેં આપને વચને બાંધ્યા હતા, કારણ કે વચન આપવું એ તો સહેજે સહેલ વાત છે, પરંતુ એને નિભાવવું બહુ મુશ્કેલ છે. કૃષ્ણ, હું જાણું છું પ્રભુ, તમે જ્યારે મારી પાસે વચનની માંગણી કરી ત્યારે જ હું જાણી ગયો હતો, પરંતુ પ્રભુ વચન આપવું સહેલું છે, વચનને નિભાવવું એ ખૂબ અઘરું છે, એ પણ હું જાણું છું. પરંતુ પરમ પિતા, હું એ જાણવા માંગુ છું કે જે ભોળાનાથની ભક્તિ કરી અને એના પરમ ભક્તે 3 લોકને ડોલાવ્યા, એ ભોળાનાથ સ્વયં અવતાર ધારણ નથી કરતા અને આજ કૃષ્ણ પાસે માંગણી કરવા આવ્યા છે કે પ્રભુ આપ અવતાર ધારણ કરી અને એમની ઘરે પુત્ર સ્વરૂપે જાઓ. પ્રભુ, ભક્ત તમારો, ભક્તિ તમારી કરી આપ મને અવતાર ધારણ કરવાનું કહી રહ્યા છો, આપ સ્વયં અવતાર ધારણ કેમ નથી કરતા ભોળાનાથ? હા કૃષ્ણ, આપ તો બધું જાણી જ રહ્યા છો, છતાં જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો મારા ભક્તો તો સદાય મારી ભક્તિ કરતા હોય છે, અને જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધતો હોય છે ત્યારે આપ સ્વયં અવતાર લેવા બંધાયેલ છો. કૃષ્ણ, અને આપ મને વચન પણ આપી ચૂક્યા છો, તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બન્યું. નહીં ભોળાનાથ, આ દ્વારિકાધીશનું વચન કદાપી મિથ્યા ન હોઈ શકે, આપ સ્વયં જાણો છો. અને રહી વાત અવતારની, તો હે પ્રભુ, આપનું વચન હશે તો એક નહીં અનેક વખત આ મૃત્યુલોકમાં અવતાર ધારણ કરીશ. પરંતુ પ્રભુ, જે રીતે આજ દિવસ સુધી મૃત્યુલોકના માનવી ન જાણી શક્યા, દેવો ન જાણી શક્યા કે પરમ પિતા પરમાત્મા ભગવાન ભોળાનાથ શા માટે આ મૃત્યુલોકમાં અવતાર ધારણ નથી કરતા, પ્રભુ એ આપનું તો રહસ્યનું રહસ્ય જ રહેવાનું છે, એને કોઈ નથી જાણી શકવાનું. અને રહી વાત અવતારની, તો હે ભોળાનાથ, તમારો આદેશ હશે તો એ તમારા પરમ ભક્ત અજમલજીના ઘરે જરૂરથી હું અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના હું પૂર્ણ કરીશ. આ મારું તમને વચન છે પ્રભુ. ધન્ય છે કૃષ્ણ, આપે મારું વચન પાડી મોટો ઉપકાર કર્યો છે. આપ મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરજો, એમના વાંજિયા મેળા ભાંગજો અને આ ભૂમિનો ભાર આપ હળવો કરશો. હા પ્રભુ, ધન્ય છે તમારા પરમ ભક્ત અજમલજીને, અને ધન્ય છે આપને ભક્તિ કરી ભોળાનાથની ને પામ્યા દ્વારિકાધીશને. જય હો પ્રભુ, આપ ચિંતા છોડી દો. હવે ભક્ત મારો છે, એમની સર્વે મનોકામના, એમના વાંજિયા મેળા એ પાપી ભેરવાનો, સંહાર કરવાનો, મૃત્યુલોકના માનવીના સર્વેના દુઃખ દૂર કરવાનો એ હવે મારું વચન છે. પ્રભુ આપ ચિંતા છોડી દો, જરૂરથી અજમલની ઘરે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોરથ પૂર્ણ કરીશ. આ મારું તમને વચન છે. જય હો તમારી. હરે કાશ વિશ્વનાથના દર્શન કરી પાછો ફર્યો છું, તો ચાલ આ શુભ સમાચાર હું સતીને કહું. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. ભોળાનાથના દર્શન કરીને આવી. હા સતી, ભોળાનાથના દર્શન કરીને પાછા ફર્યા. હા સતી, જ્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે ભગવાન ભોળાનાથે આકાશમાંથી વાણી કરી કે હે અજમલ, અહીંથી તું પોકણગઢ જા. પોકણગઢ જઈ સવા શેષ ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકા જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે, તો તારા મનના કોટ પૂરા કરશે. માટે સતી, આપ લાડુનો થાળ તૈયાર કરો. અવશ્ય લઈ આવું.
સતી મીનળ દેવ એ કહે ને સ્વામીનાથ સાંભળો. હો હો જી, હો જી. પુત્ર વિના વાંઝિયા આપણે કહેવાય. પુત્ર વિના અભાગ્યા આપણે કહેવાય. હે કહે ને સ્વામીનાથ સાંભળો. હો હો જી, હો જી. પુત્ર વિના દિલડા મારા એ મુજાય. પુત્ર વિના દિલડા મારા એ મુજાય. આવા રંગીલા હેરણ છોડીને જઈને વીનો. હો હો જી, દયાળુ છે દ્વારિકાનો મારો નાથ. દયાળુ છે દ્વારિકાનો મારો નાથ. એવા ભાગ્યા એ મેળા રે જરૂર આપણા ભાગ છે. ઓ હો જી, હો જી. પુત્ર વિના વાંઝિયા આપણે કહેવાય. પુત્ર વિના અભાગ્યા આપણે કહેવાય. પુત્ર વિના અપુત્રની આપણે કહેવાય રે. સતી મીનળ દેવ એ કહે સ્વામી આપણે વાંઝિયા. હો હો જી. આ લાડુનો થાળ જેથી આપણી મનોકામના પૂર્ણ થાય. આવા ઉમંગ રે ધરીને અજમલ હાલિયા. ઓ જી, ઓ જી. હાલ્યાઈ તો દ્વારિકાની મજાર. હાલ્યાઈ તો દ્વારિકાની મજાર. એવા આવીને દેવડમાં ઉભા રહ્યા. ઓ જી, ઓ જી. એ જોવા લાગ્યા દેવડિયાની મજાર. જોવા લાગ્યા દેવડિયાની વાર. અજમલ રાજા આવી ભક્તિ કરે. ઓ જી, ઓ જી, ઓ. હરિઓમ. હરિઓમના ભક્તો અહીંયા બહુ છે હો. હાથ ઘણા ઊંચા કરે છે. આ મંદિરે જાઓ છો? હેકડો ભાત અહીં કરે. પ્રસાદ લઈ જાઓ છો? પ્રસાદમાં શું લઈ જાઓ છો? લાડવા. ઈ સચ્ચો. કાંઈ વાંધો નહીં. અહીંયા પૂજા કરું છું. કોઈ ભક્ત આવે ને તો કહેજો કે પૂજારી છે, બારોબાર હાલ્યો નથી. એવા હું રે પૂછું રે તમને ખૂબડી. હોજી, હોજી. એ ક્યાં છે મારો દ્વારિકાનાથ? ક્યાં છે મારો? એ ક્યાં છે મારો દ્વારિકાનાથ?
ચરણે નમવું રે ચતુર્ભુજને વચન તમે સુણી લો ને મારા નાથ વચન તમે સુણી લો ને મારા નાથ અજમન રાજા આવી તમે હવે સામે મંદિર દેખાય છે. મંદિરમાં પૂજારી દેવ હશે તો ચાલ હું પહેલે પૂજારી દેવને બોલાવું. પૂજારી દેવ, હા પૂજારી દેવ, હા કોનું મંદિર છે? મંદિર એ કાંઈ નક્કી નથી થતું. તમારે કોનું ખપે વાત કરો ને. મને ભગવાન રણછોડરાયને હા લાડુનો થાળ ધરાવો છે. લાવો ધરાવો. કેમ? હરે પૂજારી દેવ, હા પ્રસાદ ભગવાનને ધરાવો છે. આ ભગવાને ધરાવ્યું છે. હરે પૂજારી હાથે ભગવાનને ભોજન જમાડીશ. તમે હાથે જમાડશો ને પગેથી જમાડશો એમ? હરે પૂજારી દેવ, એમ નથી. મારી એક નેમ છે, મારી એક ટેક છે કે ભગવાનને હું મારા હાથે જ ભોજન જમાડીશ. નહીં જમે. પૂજારી જમાડે ને તો જ જમે. નાકે શું પૂજારીને શું બોવાર પોતા કરવા રાખ્યો હોય? હરે પૂજારી દેવ, પહેલે આપણે પ્રસાદ ભગવાનને જમાડશું. ભગવાન પ્રસાદ લઈને પછી આપણે જમશું. ના, એને મને કીધું છે પેલું તું જમી લેજે પછી મને જમાડજે. હરે પૂજારી દેવ, હા પાઠ ના પકડો, મને ભગવાનને જમાડવાનો લાવો આપો. જમાડ ભલે જમશે નહીં. નહીં નહીં, મને વિશ્વાસ છે ભગવાન જરૂર જમશે. મને 100% વિશ્વાસ હોય ને નહીં જમે પછી ફાંદા ન કરતો. જમાડવા તો હાલ જમાડ. ભગવાન અવશ્ય જમશે. હાલ પ્રેમ કરીને પીરસાવો કનૈયા હો નંદલાલા. પ્રેમ ધરીને પીરસાવો કનૈયા હો નંદલાલા. જળ જમુનાની હું તો જાડી ભરી લાવું. જળ જમુનાની હું તો જાડી ભરી લાવું. આજ મન કરો ને મુરારી કનૈયા હો નંદલાલા. આચમન કરું ને મોરારી કનૈયા હો નંદલાલા. નવી ગસો પારીને પાન નવે બીડલા. રવિન્દ્ર સુપારીને પાન નવેલા. ઉપવાસ કરો ને મુરારી કનૈયા હો નંદલાલા. ઉપવાસ કરો ને મોરારી કનૈયા હો નંદલાલા. માધવ દસવાના સ્વામી સમળિયા. હમ પુર જાવું બલિહારી કનૈયા હો નંદલાલા. પ્રેમ પરુણા ઘર આવો
પૂજારી દેવ, ભગવાન શા માટે જમતા નથી પૂજારી દેવ? અરે ભગવાન, હે દ્વારિકાધીશ, હું અભાગ્યો છું, હું વાંજ્યો છું, એટલા માટે આપ મારો પ્રસાદ જમતા નથી પ્રભુ. વાહ પ્રભુ, તમારા ઘરે પણ આટલું અન્યાય ચાલે છે. વાહ પ્રભુ, વાહ. આ વાજ્યાનું ભોજન પ્રભુ આપ નહીં જમો. આ લાડુ, આ જલજારી હું તમારા કપારે મારીશ તો જમશો ને પ્રભુ? હરે પૂજારી દેવ, પ્રભુ જમતા શા માટે નથી? ના પાડતો તો નહીં જમે. જમ્યા ન જમે. હરે પૂજારી દેવ, ભગવાન જમતા શા માટે નથી? ન જમે. આમાં હળમંડાડો હળિયું કાઢતો હોય ને ત્યાં સુધી જમે જ નહીં. પૂજારી દેવ, શું એ મંદિરમાં એ મૂર્તિમાં પ્રભુ હાજર નથી? નથી. વાહ પ્રભુ. પૂજારી દેવ, આ મૂર્તિમાં પ્રભુનો વાસ ન હોય એમ? વાસ છે પણ પોતે હાજર નથી. વાસ તો થોડોક જ હોય, પોતે હાજર ન હોય ને. તો પછી એ જમતા શા માટે નથી? ન જમે. અહીંયા છે જ નહીં. પ્રભુ દરિયામાં. મંદિરમાં છે જ નહીં એમ? દરિયામાં. તો ક્યાં રહે છે? દરિયામાં રહે છે અને ત્યાં આખી નગરી દરિયામાં જ છે. એટલે પ્રભુ અહીંયા નથી, દરિયામાં, સમુદ્રમાં રહે છે એમ? હા. પૂજારી દેવ, તો એ સમુદ્રનો રસ્તો મને બતાવશો? આમ ધક્કો દેશું કે આમ દેશું? ઢુકડું કયું થશે? માંડવી ચડી જાય ને અહીંયાથી હાઈવે સીધો અહીંયા જક્ષકણેથી વળી જાય આમ અરે પૂજારી દેવ, દરિયામાં. હું આ પંથકનો અજાણ્યો છું, મને કાંઠા સુધી તમે મોકલવા ચાલો. લઈ જાઓ નાન બાપા, બલ્લા જાય અહીંયાથી. કોઈ હા નથી પાડતું. એક કામ કરું અને મૂકવો તો આપણે જવાય નહીં. તને પૂજારી દેવ, તમે ભલે કાંઠા સુધી ચાલો, પછી મને ધક્કો મારી દેજો. મારો વિચાર ઈ જ હતો, પણ તું બોલી ગયો એટલે સારું થયું. હાલ ધક્કો દઈ દો, પછી નડે તો નહીં આપને. પછી એ જાણે ને ભગવાન જાણે. હવે થોડોક લાડવા ખાવાની ના પાડશે.
સોનાની ઢોળી રૂપા બેડલું નાગર ઉમાર્યો રસિયા નાઈ ઢોળી રૂપા બેડલું નાગર ઉભાર રસિયા કાન મને ઘડું લો ચડાવ રે નાગર ઉમાર્યો રસિયા મને ઘડું લોચડાવ રે નાગર ઉભાર હવે કાંઈક સામે નગર જેવું દેખાય છે. પનગઢ ઉપર બેન પનિયારી પાણી ભરી રહી છે. એમને જઈને પૂછું કે આ કયું નગર છે અને કયા રાજા રાજ કરી રહ્યા છે. હા વીર, આ તો દ્વારકાધીશ નગર છે અને ભગવાન રણછોડ્યાના રાજ ચાલી રહ્યા છે વીર. અરે વાહ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. ખરેખર મને જે આવું હતું ત્યાં હું પહોંચી આવ્યો છું. દરવાજે જઈને પૂછા કરું કે દરવાજે કોણ છે. દરવાજે જય અને વિજય છે. અરે જય અને વિજય, તમારા મહારાજાને કહો કે બારણે આપને એક ભક્ત મળવા માંગે છે. હા ભક્તરાજ, આપ અહીંયા થોપો, હમણાં પ્રભુની આજ્ઞા લઈને આવું છું. પ્રભુની જય હો. પધારું જય વિજય. પ્રભુ આપને આપનો એક પરમ ભક્ત મળવા માંગે છે. મારો પરમ ભક્ત હોય તો જલ્દી એને અંદર લઈ આવો. હા ભક્તરાજ, ઘણી ખુશીથી મળી શકે છે. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય, જય દ્વારિકાધીશ. પધારો અજમલ. અરે મારા પ્રેમી ભક્ત, એક પૂજારીએ તને એમ કીધું કે પ્રભુ તો દરિયામાં છે ને તે માની લીધું. અજમલ, આ તારી કેવી ભક્તિ છે ભક્તરાજ. તે એ પણ ન જોયું કે આ તો દરિયો છે, દરિયામાં હું કૂદકો મારીશ તો મારા દેહનું શું થશે. ભક્તરાજ, આવી ગાંડી ભક્તિ મેં પહેલી વખત જોઈ છે. અરે મારા પ્રેમી ભક્ત, કઈ તો ખરો આટલું બધું કઠોર તપ કરીને અહીં સુધી આવવાનું કઈ કારણ? હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આપને પામવા માટે આ તમારો ભક્ત હવે તે હદ સુધી જઈ શકે છે. પ્રભુ, આ પ્રાણ ત્યાગવા પણ તૈયાર છે. પ્રભુ અજમલ, હું જાણું છું કે તારી ભક્તિ અનન્ય છે, પરંતુ ભક્તરાજ તે દરિયો ન જોયો. તને એમ પણ ન થયું કે કદાચ આ દરિયામાં હું કૂદકો મારીશ તો મારા દેહનું શું થશે? અરે અજમલ, મને કહે તો ખરું, પરમ ભક્ત આટલું બધું કઠોર તપ કરી, આટલું બધું દુઃખ સહન કરી અને આજે અહીં સુધી આવવાનું કઈ કારણ? અરે પ્રભુ, હે દ્વારિકાધીશ, કહીશ તો ખરો, પરંતુ પ્રભુ પહેલા એ કહો કે તમારા કપાળે આ પાંટા કેમ બાંધ્યા છે. પ્રભુ અજમલ, આ પાટો મારા એક ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે. ભક્તરાજ, તું જાણીશ, મૃત્યુલોકની અંદર એક મારો પરમ ભક્ત હતો, ખૂબ પ્રેમથી મારી ભક્તિ કરી રહ્યો હતો, પરંતુ અજમલ ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. એને એમ લાગ્યું આટલી બધી કઠોર તપ કરું, આટલી બધી ભક્તિ કરું, છતાં દ્વારિકાધીશ મારા ઉપર પ્રશ્ન શા માટે નથી થતા, મારું ધરાવેલ થાળ કેમ નથી જમતા. અજમલ, એને એમ લાગ્યું આ મૂર્તિમાં પ્રભુ નથી, આ મૂર્તિ તો પથ્થરની મૂર્તિ છે. એ સમજી એને મને લાડુ માર્યો, એને મને જલજારી મારી. અજમલ, એ જારી મારા કપાળે વાગી, એટલા માટે આજ મેં પાટો બાંધ્યો છે. હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હે પાપી, હા પ્રભુ, એ લાડુનો થાળ હા ભાગી એ કાર્યો હતો. પ્રભુ, આટલો ગુનો મારો માફ. અરે અજમલ, મારા પ્રેમી ભક્ત, મેં તને પહેલા જ કીધું હતું કે આ મારા ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે. અજમલ, આમાં તારો કોઈ દોષ નથી. તે લાડુ માર્યો, તે જલજારી મારી હતી. અજમલ, એ તારો ભાવ હતો, એ તારી ભક્તિ હતી, પરંતુ અજમલ તું જ કહેજો, એ જલજારી મારનાર મારો પરમ ભક્ત આજે સોનાની દ્વારકામાં ઉભો છે. અજમલ, તે તો મારા ભરોસે, તારા દ્વારિકાધીશના ભરોસે દરિયામાં કૂદકો મારી દીધો, પરંતુ તારા ભક્તિના પ્રતાપે
આ દરિયાની અંદર સોનાની દ્વારકા સ્વયંને સ્થાપિત કરી છે ભક્તરાજ. આજ તારી ભક્તિ સફળ થઈ ગઈ અજમલ. હવે તો કહે મારા પ્રેમી ભક્ત, આટલું બધું કઠોર તપ કરી અને અહીં સુધી આવવાનું કઈ કારણ? હે પ્રભુ, હું શું કહું પ્રભુ? કેટલો મોટો અનર્થ થઈ ગયો આ હાથોથી પ્રભુ, કેટલો અર્થ થઈ ગયો. અજમલ, અરે પ્રેમી ભક્તે બધી વાતને ભૂલી જા. તો શા માટે મનમાં એવડી બધી ચિંતા કરે છે કે મેં લાડુ માર્યો એટલા માટે મારા પ્રભુને પાટો બાંધવો પડ્યો? અજમલ, જો આ તો તારા પ્રેમનો દીધેલો પાટો છે, પરંતુ તું આ સોનાની દ્વારકામાં જે ઊભો છે, દ્વારકા દરિયાની અંદર છે પરમ ભક્ત. અને તારા માટે તારી ભક્તિના પ્રતાપે સ્વયં મારે આ દ્વારકાનું સ્થાપન કરવું પડ્યું પરમ ભક્ત. હવે તો કહે કે મારા પ્રેમી ભક્તને એવું તો કયું દુઃખ આવી ગયું જેને દરિયો પણ ન જોયો? અજમલ, મને કહી દે, આજ મારા પ્રેમી ભક્ત મારા અજમલજીની સર્વે મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ ભક્ત. તારી બધી મનોકામના પૂર્ણ કરીશ. કહી દે, આજ તું કઈ આશા લઈને આવ્યો છે? હે પ્રભુ, મારી સર્વે આશાઓ ઈચ્છાઓ પ્રભુ આપ અંતર્યામી, આપ સૌ જાણો છો, છતાં પણ વારંવાર મને કેમ પૂછી રહ્યા છો પ્રભુ? કેમ પૂછી રહ્યા છો? અજમલ, હું મારા પરમ ભક્તના મનના કોડ એમના મુખેથી સાંભળવા માંગુ છું. હું એ જાણવા માંગુ છું કે મારો પરમ ભક્ત એટલો બધો દુઃખી શા માટે છે? અજમલ, જો આજ તારી સર્વે મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. પરમ ભક્ત, મને કહી દે, હું તારા મુખેથી સાંભળવા માંગુ છું કે તને કઈ ઈચ્છા છે, તારું એવું કયું દુઃખ છે, તું આ જણાવી દે. તારી બધી મનોકામના અવશ્ય પૂર્ણ કરીશ. હા પ્રભુ, મારી ઈચ્છાની જો આપ વાત કરતા હો તો હે પ્રભુ, પોકણગઢ નગરની વસ્તી મને મેણા મારી રહી છે પ્રભુ. વાજીઓ અભાગીઓ કહીને પુકારી રહી છે પ્રભુ. મારે માત્ર એક શેર માટીની તૃષ્ણા છે પ્રભુ, શેર માટીની તૃષ્ણા. અજમલ, મારા પ્રેમી ભક્ત, હું જાણું છું કે તારી ઘરે પુત્ર નથી ને પુત્ર વિના તો ખૂબ દુઃખી છે. અજમલ, તારી ઘરે પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. તારા વાંઝિયા મેણા અવશ્ય ભાંગશે. તારી પ્રજા હવે તને વાંઝિયો કહીને નહીં બોલાવે મારા પ્રેમી ભક્ત. આજ તારી સર્વે મનોકામના પૂર્ણ કરવા માટે હું તૈયાર છું ભક્તરાજ. હું તને આ પુષ્પ આપું છું. પુષ્પની પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. તમારી મનોકામના પૂર્ણ થશે અજમલજી, મનોકામના પૂર્ણ થશે. વાહ પ્રભુ, જય દ્વારકાધીશ. આવી પહેલી રે ડાળીના પુષ્પ તમને સોંપું, સેવા એની કરજો તમે નવ માસ, નવે ને માસે પુત્ર આવશે. એ અજમલ, મેં જે તને આ પુષ્પ આપ્યું એ પુષ્પ નથી કરજે ભક્તરાજ. આ પુષ્પ મારું આપેલું વચન છે. અજમલ, તારી ઘરે 9 માસે પુત્રનો જન્મ થશે, તારા વાંઝિયા મેળા ભાંગશે. અજમલ, તારી ઘરે જ્યારે પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે એ પુત્રનું નામ તું વિરમદેવ રાખજે. વાહ પ્રભુ, જય દ્વારકાધીશ. હા પ્રભુ, પુત્ર જન્મશે, એનું નામ વિરમદેવ રાખશું. પણ પ્રભુ, અજમલજી, હજી પણ કેતા કેમ અચકાવ છો? અરે મારા પ્રેમી ભક્ત, હજી કોઈ મનમાં રહી ગયો હોય, કોઈ મનની ઈચ્છા હોય, કોઈ મનની તમન્ના હોય તો મને કહી દો. તમારી બધી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હા ભોળા ભગતની સર્વે ઈચ્છાઓ આપ જાણો છો પ્રભુ. શા માટે મને વહીને પૂછી રહ્યા છો પ્રભુ? અજમલ, હું તમારા બધાય ભક્તોની ઈચ્છા જાણું છું, બધાની મનોકામના જાણું છું, પરંતુ અજમલ, જ્યાં સુધી મારા એ પરમ ભક્ત એમના અંતરના ભાવથી મારી પાસે એમની ઈચ્છા ન મૂકે ત્યાં સુધી કોઈની મનોકામના પૂર્ણ નથી કરતો. અજમલ, તું તમારો પ્રેમી ભક્ત છે. આજ સદૈવ તું મારી પાસે આવ્યો છે અને મારી પણ ઈચ્છા છે કે મારા પરમ ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય. તો હે અજમલજી,
આજે હું તમને વચન આપું છું, તમારી જે પણ ઈચ્છા હશે સર્વે ઈચ્છાઓ પૂર્ણ હું તમારી અવશ્ય કરીશ. બસ ફક્ત મને તમારા મુખેથી સાંભળવું છે કે મારા પ્રેમી ભક્તની એવી તો કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે. હે પ્રભુ, જો આપ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો પ્રભુ, મારા રાજની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે પ્રભુ. એ મારા રાજની અંદર પશુ પક્ષી મનુષ્યને બહુ પરેશાન કરી રહ્યો છે પ્રભુ. એ રાક્ષસને સહાર કરવા માટે પ્રભુ આપ સાક્ષાત મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ, અવતાર ધારણ. અજમલ, આજે તારી પ્રેમ, આજે તારી ભક્તિ જોઈ મારા પ્રેમી ભક્ત તારી ઘરે પુત્ર સ્વરૂપે અવતાર હું અવશ્ય ધારણ કરીશ. તારી આ મનોકામના પણ હું અવશ્ય પૂર્ણ કરીશ. અજમલ, વાહ પ્રભુ. અજમલજી, હું તમને આ બીજી ડાળીનું પુષ્પ આપું છું. આવી બીજી રે ડાળીના પુષ્પ તમને સોંપું, સેવા કરજો એની છાયા છાય માસ, છાય રે માસે અમે આવશું. રાખજો રામદેવ તમે અમારા નામ, અજમાન તારી ઘર આવશું. હે અજમલ, મેં જે તને આ બીજી ડાળીનું પુષ્પ આપ્યું, પુષ્પને પારણામાં રાખી એની પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. 6 માસે હું તારી ઘરે સ્વયં પારણામાં પ્રગટ થઈશ અને મારું નામ તું રામદેવ રાખજે. વાહ પ્રભુ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. ખરેખર મારા ઘરે અવતાર ધારણ કરી હું ધન્ય બની જઈશ પ્રભુ. હા પ્રભુ, મારા ઘરે અવતાર ધારણ કરશો તો પ્રભુ એના કંઈક એધાણ તો હશે ને પ્રભુ, જેથી મને ખબર પડે કે મારો દ્વારિકાધીશ મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો પ્રભુ. અજમલજી, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની પણ અવશ્ય હશે, મારા એધાણ અવશ્ય હશે. માટે સાંભળો ભક્તરાજ. એવા કંકુના 5 પગલે અજમલ અમે આવશો. ઉતારશું દૂધની ઉકળતી અમે તારી દેગ, અજમલ તારી ઘર આવશું. હે અજમલ, જ્યારે મારું પ્રાગટ્ય થશે ત્યારે તારા આંગણાની અંદર કંકુના 5 પગલા પડશે અને ઉકળતી ધેગ ઉતરે ત્યારે સમજી લેજે મારો દ્વારિકાધીશ મારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. વાહ પ્રભુ, વાહ. અવશ્ય યાદ રાખશું પ્રભુ. અજમલજી, આ તો છે મારા પ્રાગટ્યની વાત. એ મારા પ્રાગટ્યને, એ મારા વચનને તમે ખૂબ પ્રેમથી વધાવી લીધો. તમારી સર્વે મનોકામના પૂર્ણતા અવશ્ય થશે. પરંતુ ભક્તરાજ, હવે જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે તું તો બધું જાણે છે ભક્ત. જ્યારે જ્યારે આમ મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું સ્વયં અવતાર લેવા માટે બંધાયેલો છું અને યુગે યુગે અવતાર ધારણ કરું છું તારા જેવા મારા પ્રેમી ભક્તોના કામ કરવા માટે. અને આ જ વાત મેં ગીતાની અંદર અર્જુનને પણ કહી હતી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અવ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનામ સજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે મારા પ્રેમી ભક્ત, જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરી તારા જેવા મારા પ્રેમી ભક્તોના કામ કરું છું. પાપી ભેરવા રાક્ષસ જેવા દૈત્યોના હું સંહાર કરું છું. પરંતુ અજમલજી, મારી એ માનવ લીલાની એક અવધિ હોય છે, એની મર્યાદા હોય છે. એટલા માટે આજ હું તને અવધિએ બાંધું છું. અજમલ, મારું વચન યાદ રાખજે. જ્યારે તારી ઘરે રામદેવ સ્વરૂપે આવી રહ્યો છું, મારા જ્યારે પણ સર્વે કામ પૂર્ણ થશે, પાપીઓનો સંહાર કરી જ્યારે મારો રામદેવ અવતાર પૂર્ણ કરવાનો આવશે ત્યારે એ જ ઘડીએ મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરીશ. ભક્તરાજ, આ મારું વચન તમે યાદ રાખજો. હરે પ્રભુ, હજી તો અવતારની વાતો ચાલી રહી છે પ્રભુ, અને આટલા બધા વચને શા માટે બાંધી રહ્યા છો પ્રભુ?
વચને એટલા માટે બાંધું છું ભક્તરાજ, તું નહીં જાણતો હોય, હું જાણું છું કે જ્યાં મારું અવતરણ થવાનું છે એ તો મૃત્યુલોક છે, 4 યુગમાં એલો કલિયુગ છે, જે કામ ક્રોધ મદ લોભ મોહથી ભરેલો. અજમલ, આજ તો તું વૈકુંઠમાં છે, દ્વારિકામાં છે, પરંતુ અજમલ અહીંયા નથી કામ, નથી ક્રોધ કે નથી મોહ. અહીંયા હું તને જે પણ વાત કહીશ તને સત્ય લાગશે, તું સ્વીકારી પણ લઈશ, કારણ કે આજ તો હું તારો ભગવાન છું, તું મારા ભક્ત સ્વરૂપે ઊભો છે. પરંતુ જ્યારે મારો રામદેવ અવતાર પૂર્ણ થશે ત્યારે તું તો મારો પિતા હઈશ અને હું તો તારો પુત્ર હઈશ અજમલ. અને એ મૃત્યુલોકની એક કામ ક્રોધ મદ લોભની ભૂમિમાં તું જ કહે કે કયો પિતા પોતાના રહેતા પોતાના પુત્રને રજા આપી શકે? અજમલ, હું એટલા માટે તને વચને બાંધું છું ભક્તરાજ કે મારું એ વચન મિથ્યા ન જાય. એટલા માટે અજમલ, જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થાય હું તમારી પાસે સમાધિની રજા માંગુ, તો જે પ્રેમથી આજે તમે મને લઈ જાઓ છો એ જ પ્રેમથી પાછા વળાવી મને સમાધિની રજા આપજો. આજ મારું વચન છે ને આજ મારો રામદેવ અવતાર છે. વાહ પ્રભુ, આપણા એ વચનને હર હંમેશ હું યાદ રાખીશ પ્રભુ, યાદ રાખીશ. અજમલજી, તમને મારું વચન સદૈવ યાદ રહે એટલા માટે હું મારી સમાધિની 4 નિશાની તમને આપું છું. મારી સમાધિની નિશાની હશે અભય અંચડો, રતન કટોરો, અમલ ડાબલી અને વીર ગેંડિયો. આ 4 મારી સમાધિની નિશાની હશે, એને તમે તમારી સાથે લઈ જાઓ. જ્યારે મારી સમાધિનો સમય આવશે ત્યારે તમારા જ હાથે એ મારી સમાધિમાં મૂકી વચન પૂર્ણ કરવાનું રહેશે. અજમલજી, આ મારું વચન છે. હા પ્રભુ, હે 4 નિશાની હું મારી સાથે અવશ્ય રાખીશ પ્રભુ. અજમલજી, આજ તે તમારી બધી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. હજી કોઈ તમારી ઈચ્છા હોય, હજી કોઈ મનમાં રહી ગઈ હોય તો મને જણાવી દો. આજ તમારી સર્વે મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હા વૈકુંઠમાં આવ્યો છું તો પ્રભુ, હે ભગવાન, આપણી રાસલીલાના દર્શન કરાવો પ્રભુ. આ ભોળા ભગતને આપણી રાસલીલાના દર્શન કરાવો. અવશ્ય ભક્તરાજ, તને જો મારી રાસલીલા જોવાની ઈચ્છા થઈ હશે તો અજમલ, આ દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના દર્શન મારા પ્રેમી ભક્તને અવશ્ય કરાવીશ. ભક્તરાજ, અવશ્ય કરાવીશ.